અમે ગુજરાતથી આવીએ છીએ। મારા પતિને છેલ્લા 20 વર્ષથી ડાયાબિટીસ હતું। આ ઉપરાંત બ્લડ પ્રેશર, થાઇરોઇડ અને કિડનીના રોગ હતા। અઠવાડિયામાં એકવાર ડાયાલિસિસ પણ કરાવવું પડતું હતું। મુકેશભાઈ પાસે આવ્યા, દવા લેવા, ટેબ્લેટ અને ઓપરેશન વગરની અદ્ભુત થેરાપીનો લાભ લેવા મુંબઈ આવ્યા છીએ। અમને આ થેરાપી પર આટલો બધો વિશ્વાસ છે કે કાલથી બધા રોગોની ગોળી બંધ કરી દીધી છે। આજે સવારે વહેલા 4:30 વાગે ઉઠ્યા છે। મારા પતિએ હેવી નાસ્તો પણ કર્યો છે। આમ છતાં ગોળીઓ વગર તેમનું સુગર નોર્મલ થઈ ગયું છે અને એમને બહુ જ ફ્રેશ ફીલ થાય છે અને મોઢા પર ચમક આવી ગઈ છે। એમની ફીલ થાય છે કે બધા રોગોથી એમને મુક્તિ મળી ગઈ છે। અમને એમ મોટી વાત છે કે 20 વર્ષથી જે ગોળી લેતા હતા એનાથી પણ મુક્તિ મળી ગઈ છે અને હવે ડાયાલિસિસ નહીં કરવું પડે। મારા પતિને આજે નવું જીવન મળી ગયું છે અને અમે બંને ખૂબ જ ખુશ છીએ। 20 વર્ષથી ગોળી લેતા હતા રોગના માટે, છતાં બધા રોગોથી એક દિવસમાં ટેબ્લેટ વગર મુક્તિ મળે તો દુનિયામાં કોઈ પણ માણસને ગોળીઓ ખાવાને બદલે અદ્ભુત લાભ લેવો જોઈએ। અમે આવ્યા ત્યારથી જ ખૂબ પ્રેમ મળ્યો છે। મારા પતિ કોઈ પણ પેશન્ટ છે એવું લાગતું નથી અને અહીં ગુમાવેલી હેલ્થ પાછી લઈ જઈએ છીએ। કરોડો રૂપિયા આપતા પણ નથી મળતું। મુકેશભાઈ, અમારા દિલથી લાખો લાખો વંદન। મુકેશભાઈને લાખો લાખો વંદન અમારા। પ્રવીણભાઈ, તમારું આ થેરપી વિશે શું કહેવું છે? મને આ થયું ત્યારથી થોડો ટેન્શન અને ડાયાલિસિસ કરાવવા જતા હતા ત્યારે થોડું ટેન્શન રહેતું, આજથી મને એકદમ ફીલ થઈ ગયું છે કે હવે મારે ડાયાલિસિસ નહીં કરવું પડે અને દુનિયામાં બધે હું ફરી શકીશ। એમાં મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર। પ્રવીણભાઈ અને બેન, તમે બી આવ્યા ત્યારથી જે ખૂબ જ દરેક તમને જે બી ટ્રીટમેન્ટ કરાવી એમાં સપોર્ટ કર્યો છે। દરેક પેશન્ટ જે વિશ્વાસ લઈને આવે છે એ વિશ્વાસની જ જીત હોય છે। ઈશ્વરે શરીરમાં રાખેલી વ્યવસ્થાની જીત હોય છે। 20 વર્ષથી જે ગોળી ખાતા હોય અને રોગના માટે અભિમન્યુના ચક્રમાં માણસ ફસાઈ જાય અને બધી ગોળી બંધ કરી દે છતાં સુગર નોર્મલ આવે, મોઢા પર એક નૂર આભા આવી જાય, તો એ ઈશ્વર તને દિલથી લાખો લાખો વંદન। બેન, હું બહુ નાનો માણસ છું, પગે નહીં લાગવાનું। ઈશ્વરે મને જે કામ સોંપ્યું એ પૂરી નીતિ નિષ્ઠાથી કરું છું। એમાં મને જે કંઈ સફળતા મળી છે એમાં હવે તમને પેશન્ટ કેવું યોગ્ય નહીં ગણાય, કારણ કે હવે તમારા બધા રોગો ભૂતકાળ થઈ ગયા। એમાં તમારા જેવા મિત્રોનો સાથ, લોકોનો પ્રેમ અને ઈશ્વરના આશીર્વાદ અને અમારા 13 ગ્રુપના 130 દેશના લાખો મેમ્બરનો અભૂતપૂર્વ સહકાર છે, જેઓ કશા સ્વાર્થ વિના એમના બધા મિત્રોને આપણા ગ્રુપમાં એડ કરી રહ્યા છે। આ થેરપીથી આ બધા ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ રોગો તો મટી શકે છે, પણ આખી દુનિયાના ડોક્ટરોને ભેગા કરો, શ્રેષ્ઠ ડોક્ટરોને, તો બી નહીં કહી શકે કે 6800 અસાધ્ય રોગો, સેરિબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવા 50 વર્ષે 10% બી સારા ન થાય। એ હું એમ નહીં કહું કે મેં કર્યું, ઈશ્વરે રાખેલી વ્યવસ્થા જે પંચમહાભૂત બેલેન્સિંગ થેરપી છે, જે વૈજ્ઞાનિક કારણો પર આધારિત છે, જેનાથી બ્રેઇનના પેટર્ન બદલાઈ જાય છે, માથાથી પગ સુધી જ્યાં લોહીનું ભ્રમણ બંધ થઈ ગયું હોય તે ભ્રમણ ચાલુ થઈ જાય છે। શરીરમાં તરત ઇલેક્ટ્રોમેગ્નેટિક કરંટ પસાર થાય છે, રોગનું રિપેરિંગ તરત શરૂ થાય છે અને 82-85 વર્ષના માણસ બી પહેલા જ દિવસે સ્વસ્થતા અનુભવવા માંડે છે। તો આ બધું ઈશ્વરે રાખેલી વ્યવસ્થાની જીત છે। આપ સૌ મેમ્બરોને મારા દિલથી વંદન। તમને બી બેન મારા જય શ્રી કૃષ્ણ। તમને બધી મારી શુભેચ્છાઓ સાથે છે। ગમે ત્યારે મારી જરૂર પડે આપ મને ફોનથી પૂછી શકો છો। ધન્યવાદ। થેન્ક યુ।